ગોતી માતાજી એકવાર અનુભૂતિ પ્રાપ્ત થયા પછી નહીં નિશ્ચય પ્રમાણની કાંઈ જરૂરિયાત અનુભૂતિ સ્વાનુભૂતિ થાય, નિર્વિકલ્પ દશા થાય ત્યારે એને નય નિક્ષેપના વિકલ્પ તૂટી જાય છે. એ વખતે તો જે વિકલ્પ રાગના વિકલ્પ હતા તે તૂટી ગયા કે હું એક છું કે અનેક છું. અનેક જાતના જે વિકલ્પ આવે એ નયના પ્રમાણના એ બધા વિકલ્પ છૂટીને આચાર્યદેવ કહે છે નયવની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્ત થઈ જાય અને એકલું ચૈતનદેવ બિરાજે છે જે જ્ઞાયક મુનિ પરિણતિ આનંદની દશામાં ચૈતનના સ્વરૂપમાં જે ઝૂલી રહ્યો છે આનંદમાં. એ વખતે બધું એને છૂટી જાય છે. વિકલ્પ છૂટીને પોતે સ્વરૂપનગરમાં વસી રહ્યો છે, એમાં ઝૂલી રહ્યો છે. એ વખતે બધું છૂટી જાય છે. પણ હજી એ વખતે કંઈ વિતરાગ પૂર્ણ વિતરાગ થયો નથી. વિતરાગ વસ્તુ દ્રવ્ય પોતે દ્રવ્યમાં રાગ નથી, દ્રવ્ય વિતરાગ છે, પર્યાયમાં પૂર્ણ વિતરાગતા નથી. એટલે અંતર્મુટ પછી ઉપયોગ બહાર આવે છે ત્યારે એને ઉપયોગમાં નય પ્રમાણ બધા વિકલ્પ હોય છે. હજી સાધક દશા છે. સમ્યક દર્શન થાય એટલે પૂરી દશા સ્વરૂપનું સંપૂર્ણ દશા નથી, પણ હજી અધૂરું છે. ઉપયોગ બહાર આવે એટલે નય પ્રમાણના વિકલ્પ આવે છે. દ્રષ્ટિ તો જ્ઞાયક ઉપર છે એટલે એની શુદ્ધ નહીં, વિકલ્પ વગરની શુદ્ધ પરિણતિ છે. પ્રમાણની અમુક પરિણતિ છે, જ્ઞાયક રૂપે પરિણમે છે, પણ ઉપયોગ રૂપે એને નય પ્રમાણના વિકલ્પ સાથે આવ્યા વગર રહેતા નથી. શ્રુતના વિચાર કરે, નય પ્રમાણ વસ્તુનું સ્વરૂપ દ્રવ્યગુણ પર્યાયના વિચારો આવે, અનેક પ્રકારના એને વિચારો આવે. સાધક દશા અધૂરી છે. હજી પર્યાય અધૂરી પર્યાય પૂરી પર્યાય બધાના વિચાર આવે. હજી છઠ્ઠું સાતમું ગુણસા મુનિની દશા કેવી હોય, કેવળ જ્ઞાન કેવું હોય, એ બધાના વિચારો પર્યાય અધૂરી છે. આચાર્યદેવ કહે છે ને અરે રે હજી પૂર્ણતા નથી થઈ એટલે અમે આ વ્યવહારમાં ઊભા છીએ, એટલે આ પર્યાય અધૂરી છે. ખેદ છે કે એમાં આવવું પડે છે, પણ પર્યાય અધૂરી છે એટલે નય પ્રમાણના વિચારો એને આવે છે. આવ્યા વગર રહેતા નથી. પૂર્ણ દશા નથી થઈ. 16 વડું સોનું થઈ ગયું, એને કાંઈ જરૂરિયાત નથી. જે પૂર્ણ વિતરાગ થઈ ગયા એને તો પર્યાયમાં પૂર્ણ વિતરાગને વસ્તુ તો વિતરાગ સ્વરૂપ છે, પૂર્ણ શુદ્ધાત્મા છે, પણ પર્યાયમાં પણ જે પૂર્ણ વિતરાગ થાય એને કાંઈ હોતું નથી. પણ જેને અધુરાશ છે તે વચ્ચે સાધક દશા છે. હજી લીનતા બાકી છે, ચારિત્ર દશા બાકી છે. માટે મુનિઓ હોય તો પણ એને પણ નય પ્રમાણના વિચાર આવે છે. શાસ્ત્ર લખે, અનેક જાતના દેવગુરુ શાસ્ત્રના વિચારો હોય છે, પંચ મહાવ્રતના પરિણામ હોય છે. એટલે નય પ્રમાણ વચ્ચે વસ્તુને જાણવા માટે નય પ્રમાણ આવ્યા વગર રહેતા નથી. વિકલ્પ રૂપે જે દ્રષ્ટિમાં જ્ઞાયકને ગ્રહણ કર્યો એ પરિણતિ તો ચાલી જ છે. મુનિને છઠ્ઠા ગુણસ્થાન પ્રમાણે એની ચાલુ છે અને ચોથા ગુણસ્થાનમાં એની દશા પ્રમાણે એની ચાલુ છે કે એને લીનતા વધારે છે મુનિને, અને અમુક લીનતા ઓછી છે. પણ શ્રદ્ધા અને જ્ઞાન અને અમુક સ્વરૂપાચરણ ચારિત્ર એટલું છે, મુનિને વિશેષ છે. એટલે મુનિની દશા પ્રમાણે મુનિને પણ આ શ્રુતના વિચારો તો આવે છે. નય નિક્ષેપ પ્રમાણ જે અસ્ત થઈ જાય છે અનુભૂતિ કાળે નય નિક્ષેપ પ્રમાણે અસ્ત થઈ જાય છે, તો વિકલ્પ પણ અસ્ત થઈ જાય છે. પણ નિર્વિકલ્પ પણ તો ત્રણે હોય છે ને ત્યારે નિર્વિકલ્પ પ્રણે એની શુદ્ધ પરિણતિ છે. એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ નિર્વિકલ્પણે છે. અને જ્ઞાન પોતાને જાણે છે, જ્ઞાન પોતાના ગુણોને જાણે છે, જ્ઞાન પર્યાયને પણ જાણે છે, જ્ઞાન પોતાની પરિણતિને જાણે છે, જ્ઞાન ગુણોને જાણે છે. એ એની જાણવાની પરિણતિ અને દ્રષ્ટિ એક શુદ્ધાત્મા ઉપર એવી જાતની પરિણતિ એની ચાલુ છે. નયને પ્રમાણે ચાલુ છે.
નિર્વિકલ્પપણે. નિર્વિકલ્પપણે નિર્વિકલ્પના એ પ્રમાણ છે. એને એ અપેક્ષા એ કહી શકાય. બાકી જે આ શાસ્ત્રમાં આવે છે નય પ્રમાણ વિકલ્પાત્મક એ રીતે નથી હોતા. એની અધ્યાત્મ રીતે એની પરિણતિ છે એ જાતની. એક દ્રવ્ય ઉપર દ્રવ્યનું આલંબન છે એટલે વિકલ્પાત્મક નથી. અને જ્ઞાન બધું જ જાણે છે. જ્ઞાન પોતે એક સ્વરૂપને જાણે, એક અભેદને જાણે, જ્ઞાન ભેદને જાણે, બધું જાણે છે. આનંદની દશાનું વેદન કરે આવે એને જ્ઞાન જાણે. અનંત ગુણો આત્મામાં અનંત અનંત ગુણોની ગંભીરતાથી ભરેલો અનંત આશ્ચર્યકારી દ્રવ્ય છે. એની અદ્ભુત પર્યાયો, એની અદ્ભુત ગુણોનું જે ગહનતા છે એ બધું જાણે. એની અદ્ભુતતાને જ્ઞાન જાણે છે.